હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણનું ઇન્ટ્રોડક્શન. હવે તમને આખું ચેપ્ટર સમજાઈ ગયું હશે, બરાબર? એવી હું આશા રાખું છું કે જેથી તમને ખબર પડે કે આખા ચેપ્ટરમાં આપણે અલગ અલગ સૃષ્ટિની વાત કરી કે ભાઈ સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ, સૃષ્ટિ પ્રાણી અને એના સિવાય પણ વાયરસ, વિરોઇડ, લાઇકેન અને પ્રિયોન. આટલું બધું જ આપણે દેખી લીધું. હવે તમે ઇન્ટ્રોડક્શન વાંચો ને તો ઇટ ઇઝ વેરી ઇઝીએસ્ટ ફોર યુ, બરાબર? તો હવે આપણે ઇન્ટ્રોડક્શન દેખીએ. એનસીઈઆરટીમાં જે આપેલું છે તો કે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણની અંદર આપણે વર્ગીકરણ આખા સજીવ સૃષ્ટિનું કેવી ના કર્યું, કારણ કે આટલી બધી જૈવિક વિવિધતા છે, બરાબર? દુનિયાની અંદર ભિન્ન ભિન્ન પ્રકારે વનસ્પતિઓ, પ્રાણીઓ, બેક્ટેરિયા, ફૂગ, આટલું બધું વધારે છે. તો પહેલાં જ્યારે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો એટ ધી ટાઈમ ઓફ ડોન ઓફ સિવિલાઇઝેશન, બરાબર, ત્યારે એ જ્યારે સજીવનું વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે એ ખોરાકને આધારે કરવામાં આવ્યું, આશ્રયને આધારે કરવામાં આવ્યું અને પહેરવેશને આધારે કરવામાં આવ્યું. એટલે ફૂડ, શેલ્ટર અને ક્લોથિંગને આધારે આ વર્ગીકરણ કરવામાં આવ્યું. એમાં જેમ જેમ સમય વધતો ગયો એમ એમ આપણને નોલેજ વધતું ગયું અને આપણે ધીમે ધીમે સજીવોને વર્ગીકરણ કરતા ગયા. એના પછી આવ્યો એરિસ્ટોટલ. એરિસ્ટોટલે શું કર્યું? વનસ્પતિને 3 ભાગમાં વિભાજિત કરી, વૃક્ષ, ક્ષુપ અને છોડ. અને જ્યારે પ્રાણી સૃષ્ટિને 2 ભાગમાં વિભાજિત કરી. એક કરી કે જેની પાસે લાલ રુધિર છે એ લાલ રુધિરવાળા, અને બીજા છે લાલ રુધિર વગરના. એટલે લાલ રુધિરવાળા છે એને આપણે ઇનેમા કહીશું અને લાલ રુધિર વગરના છે એને આપણે અનેમા કહીશું. આ લાલ રુધિર વગરના એટલે કેવા કલરનું બ્લડ હશે? તો કે બ્લુ બ્લડ હશે, બ્લુ બ્લડ. તો સર લાલ રુધિરવાળા હોય તેમાં હોય શું? તો કે એમાં હિમોગ્લોબિન હોય. શું હોય? હિમોગ્લોબિન. તો સર આમાં Fe+2, બરાબર, Fe આયરન હોય. અને આમાં બ્લુ બ્લડ હોય એમાં કોપર હોય. શું હોય? કોપર હોય. તો આવા આપણે રંજક દ્રવ્યને આપણે નામ આપીશું હિમોસાઇનિન. ઓલાને નામ આપ્યું હતું હિમોગ્લોબિન અને આને નામ આપ્યું હતું હિમોસાઇનિન, બરાબર. એટલે એરિસ્ટોટલે જ્યારે એટ ધી ટાઈમ ઓફ ડોન ઓફ સિવિલાઇઝેશનની વાત કરીએ તો મનુષ્યએ ખોરાક, આશ્રય અને પહેરવેશના આધારે વર્ગીકરણ કર્યું. અને ત્યારબાદ એરિસ્ટોટલે જે હતું વનસ્પતિને 3 ભાગમાં વિભાજિત કરી. એક કરી વૃક્ષ, બીજી કરી ક્ષુપ અને ત્રીજું કર્યું છોડ, હર્બ, શ્રબ અને ટ્રીઝ. અને પ્રાણીને 2 ભાગમાં વિભાજિત કરી, લાલ રુધિરવાળા અને લાલ રુધિર વગરના. એના પછી આવ્યો લિનિયસ નામનો વૈજ્ઞાનિક. એને 1758ની અંદર, બરાબર, દુનિયાને 2 ભાગમાં વિભાજિત કરી. એકનું નામ આપ્યું વનસ્પતિ સૃષ્ટિ અને બીજાનું નામ આપ્યું પ્રાણી સૃષ્ટિ. પણ લિનિયસને એટલું બધું ખબર નહોતું. લિનિયસે દ્વિનામી વર્ગીકરણ પણ આપ્યું અને માત્ર આને લખવાનું બાહ્યાકાર રચનાનો ઉપયોગ કર્યો હતો એરિસ્ટોટલે. તો બાહ્યાકાર, ઓકે, નાની છે તો કે ભાઈ નાનો છોડ, મોટી છે તો આનું નામ આપી દો વૃક્ષ, બરાબર. પણ જ્યારે લિનિયસ આવ્યો દ્વિસૃષ્ટિ, એટલે એને દુનિયાને 2 ભાગમાં વિભાજિત કરી. એને તો 2 જ વસ્તુ ખબર હતી, આ વનસ્પતિ છે, લીલા રંગની દેખાય વનસ્પતિ, જે ચાલતા બધા પ્રાણીઓ, બરાબર. પણ એ લિનિયસની ત્રુટિ શું હતી? તો કે એને પોતાને ખબર નથી કે આમાંથી કોણ પ્રકાશ સંશ્લેષી છે, કોણ પ્રકાશ સંશ્લેષી નથી. જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષી છે, પ્રાણી પ્રકાશ સંશ્લેષી નથી, પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, એને ખબર નથી. કોણ આદિકોષ કેન્દ્રી છે, કોણ સુકોષ કેન્દ્રી છે, કોનામાં કોષ કેન્દ્ર આવેલું છે, કોનામાં કોષ કેન્દ્ર આવેલું નથી, એને ખબર જ નથી. કોણ એકકોષીય છે, કોણ બહુકોષીય છે. વનસ્પતિ, પ્રાણી બંને બહુકોષીય છે, છતાં પણ એને વિભાજિત કરી નાખી, બરાબર. બંને અલગ અલગ છે, ચલો વિભાજિત કરીએ તો બરાબર છે. બંને એક છે, બંને સુકોષ કેન્દ્રીય કોષ છે, છતાં પણ એને વિભાજિત કરી નાખી. અને જેમ જેમ સમય બદલાતો ગયો એમ એમ વર્ગીકરણ વધારે ડેવલપ થતું ગયું. એના પછી આવ્યું દ્વિસૃષ્ટિ આવ્યું, પછી ત્રિસૃષ્ટિ આવ્યું, પછી ચતુર્સૃષ્ટિ આવ્યું, પછી 5 સૃષ્ટિ આવ્યું. દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં 1735 કે 1738 તમે દેખો તો કે, બરાબર, એક્ઝેક્ટલી કોઈને બહુ પરફેક્ટ સમય યાદ નહીં હોય, પણ સાચો સમય તો કોઈ જગ્યાએ 1735 પણ લખે છે, 1758 પણ લખે છે, બરાબર, પણ ચાલશે. અત્યારે આપણે કે યર યાદ રાખવાની જરૂર નથી, પણ યાદ રાખજો દ્વિસૃષ્ટિ જે વર્ગીકરણ હતું એ લિનિયસે કર્યું હતું, કાર્લ લિનિયસે. અને એને સૃષ્ટિને 2 ભાગમાં વિભાજિત કરી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને પછી એના પછી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ માટે વૈજ્ઞાનિક આવ્યો, એનું નામ છે અર્નેસ્ટ હકલ. અર્નેસ્ટ હકલે 1866ની અંદર, યર યાદ રાખવાના નથી, બરાબર, હું કહું એ જ યર યાદ રાખવાનું છે. અર્નેસ્ટ હકલે વનસ્પતિ સૃષ્ટિ તો આ પ્રાણી સૃષ્ટિ તો લિનિયસ આપી હતી, એમાં એક સૃષ્ટિ એડ કરી નાખી, પ્રોટિસ્ટા. એટલે સૌપ્રથમ પ્રોટિસ્ટા સૃષ્ટિ એવી એડ થઈ. પછી ધીમે ધીમે ચતુસૃષ્ટિ બની, 4 કિંગડમ બન્યા, બરાબર. કિંગડમ એટલે સૃષ્ટિ, સૌથી ઊંચો દરજ્જો છે, પહેલા ચેપ્ટરને યાદ કરો, બરાબર. તો વનસ્પતિ હતી, વનસ્પતિ અને પ્રાણી તો હતી, પ્રોટિસ્ટા બી એડ થઈ ગઈ હતી. અહીંયા ખાલી એક એડ થઈ ગઈ, મોનેરા. એટલે પહેલા પ્રોટિસ્ટા એડ થઈ, પછી મોનેરા એડ થઈ. અને પછી આપણું વેલ ડિફાઇન ક્લાસિફિકેશન કર્યું, 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું આર.એચ. વિટેકરે. આનું યર તમારે યાદ રાખવાનું છે, એની પર મેં હાઇલાઇટ કરેલું છે. 1969ની અંદર આર.એચ. વિટેકરે
5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું હતું એમાં એને ફૂગનો સમાવેશ કર્યો હતો. આ 4 સૃષ્ટિ તો પહેલેથી ઓલરેડી ડિફાઇન હતી, એ કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ફરીવાર દ્વિસૃષ્ટિ વર્ગીકરણ એ લિનિયસે આપ્યું હતું, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ એ અર્નેસ્ટ હાકલે આપ્યું હતું, ચતુસૃષ્ટિ વર્ગીકરણ એ કોપલેન્ડે આપ્યું હતું અને 5 સૃષ્ટિ વર્ગીકરણ એ RH વિટેકરે આપ્યું હતું. બરાબર. જેમ જેમ સમય બદલાતો ગયો પોતપોતાના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બરાબર પોતપોતાની ડિસ્કવરીના આધારે વનસ્પતિઓ વર્ગીકરણ કર્યું. દ્વિસૃષ્ટિ, ત્રિસૃષ્ટિ, ચતુસૃષ્ટિ અને 5 સૃષ્ટિ. બરાબર. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું લિનિયસે, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું અર્નેસ્ટ હાકલે, ચતુસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું કોપલેન્ડે અને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું RH વિટેકરે 1969ની અંદર. બરાબર. હવે RH વિટેકરનું ટેબલ NCERTમાં દેખો તો આપેલું છે કે કયું કયું છે RH વિટેકરનું ટેબલ. આ મોસ્ટ ટાઈમ છે સ્કૂલની એક્ઝામ માટે, આ ખાસ કરવાનું છે આખું ટેબલ. બરાબર. તો 5 સૃષ્ટિ લાક્ષણિકતા આપણે ડિટેલમાં દેખી લઈએ. તો આપણે આને કોપી કરવા દઈએ એટલે તમને અલગ અલગ સૃષ્ટિ વિશે વધારે ખ્યાલ આવે અને આ તમારે તૈયાર કરવાનું જ છે. બરાબર. ઓકે. RH વિટેકરે શું કર્યું હતું 1969ની અંદર 5 સૃષ્ટિ આપી હતી. મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હતી અને છેલ્લે એને શું કરી નાખ્યું, ફૂગ એડ કરી નાખી. બરાબર. હવે મોનેરા પોતે કોષ કેન્દ્ર ધરાવતું નથી એટલે આદિકોષ કેન્દ્રીય આવશે અને બધા શેમાં આવશે, સુકોષ કેન્દ્રીય કોષમાં આવશે. એટલે આપણે કહી શકીએ એને પહેલા સુવ્યવસ્થિત ગોઠવણી કરી, કોષ પ્રકાર આપ્યો. બરાબર. પછી એને કોષ દિવાલ કીધી તો કે બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી છે તો કે સેલ્યુલોઝ વગરની છે, પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ છે. એમિનો એસિડ એટલે આપણે પેપ્ટિડો કહીએ, પ્રોટીન કહેવાય, પેપ્ટિડો ગ્લાયકેન, ગ્લાયકેન એટલે સુગરની બનેલી છે અથવા તો પ્રોટીન પ્લસ સુગર લખી શકો, પ્રોટીન પ્લસ સુગર લખી શકો. પ્રોટિસ્ટામાં કેટલાકમાં હાજર હતી, કેટલાકમાં ગેરહાજર હતી. કેટલામાં હાજર હતી દિવાલ, કોષ દિવાલ તો કે આપણે દેખીએ તો કે આપણે દેખીએ દિવાલ તો કે ક્રાઇસોફાઇટમાં હાજર હતી એ લખી, ક્રાઇસોફાઇટમાં, ડાયનોફ્લેચિલેટમાં, સ્લાઇમ મોલ્ડમાં. બરાબર. બીજું તો ક્યાંય હતી ને અને યુગ્લિનામાં તો છાદી હતી. યુગ્લિનામાં છાદી હતી એટલે કેટલાકમાં હાજર છે ને કેટલાકમાં ગેરહાજર છે. ફૂગની કોષ દિવાલ તો કાઇટિન યુક્ત છે. આ કાઇટિન શેનું બનેલું છે તો કે એ બી પોલિમર પદાર્થ છે. બરાબર. એ નાગ નામના દ્રવ્યનું બનેલું છે. કયું? નાગ. N-એસિટાઇલ ગ્લુકોઝામાઇન. આ યાદ રાખજો, હવે ડિટેલમાં ચલાવું છું. જ્યારે 9મા ચેપ્ટરમાં ભણીશું આપણે ડિટેલમાં. N-એસિટાઇલ ગ્લુકોઝામાઇન નામના દ્રવ્યની લાંબી રચના છે. નાગ 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 નામની રચના આખી લાંબી પોલિમર જેવી રચના છે જેને આપણે ફૂગની કોષ દિવાલ કહીએ છીએ, કાઇટિનયુક્ત, જેને આપણે આડા પડદા તરીકે જાણીતું હતું. બરાબર. વનસ્પતિ સૃષ્ટિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલ ગેરહાજર છે. તો બહુ સરસ વર્ગીકરણ RH વિટેકરે જબરજસ્ત ગોઠવણી કરીને આપ્યું. પહેલા લીધું કોષ પ્રકાર, પછી લીધું કોષ દિવાલ. કોષ પ્રકારમાં લીધું કે જે મોનેરા સૃષ્ટિ છે એ આદિકોષ કેન્દ્રી છે અને બાકી બધી સૃષ્ટિ છે એ શું છે, સુકોષ કેન્દ્રી છે એટલે યુકેરિયોટિક છે. પ્રોકેરિયોટિક પણ લખી શકો, અહીંયા બધે યુકેરિયોટિક પણ લખી શકો. બરાબર. આની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકન, પ્રોટીન પ્લસ સુગર અથવા સેલ્યુલોઝ વિહીની બની છે. પ્રોટિસ્ટામાં કેટલાકની દિવાલ હાજર છે, કેટલાકમાં ગેરહાજર છે. ફૂગની અંદર કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, નાગ નામના પોલિમર દ્રવ્યની બનેલી છે. બરાબર. વનસ્પતિ સૃષ્ટિમાં સેલ્યુલોઝની બનેલી છે, પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલ હોતી જ નથી. આપણા કોષની આજુબાજુ ક્યારે કોષ દિવાલ નહીં હોય, ખાલી ફક્ત કોષ રસપટલ જ છે. વનસ્પતિ સૃષ્ટિમાં શું છે, એક આગવું લક્ષણ છે. આ કોષ દિવાલ છે અને અંદર કોષ રસપટલ છે. તો વનસ્પતિ કોષની અંદર કોષ રસપટલ અંદરની સાઈડ હોય, કોષ દિવાલ બહારની સાઈડ હોય. આપણા શરીરમાં એવું કશું હોય જ નહીં, બહાર અંદર એ બધું શું છે, કોષ રસપટલ છે. બરાબર. હવે આપણે લીધું કોષ કેન્દ્ર પટલ. હવે અહીંયા કોષ કેન્દ્ર છે જ નહીં, અહીંયા કોષ કેન્દ્ર છે જ નહીં એટલે આદિ કોષ કેન્દ્રીય કોષ કીધું, પ્રોકેરિયોટિક કીધું. કોષ કેન્દ્ર નથી તો કોષ કેન્દ્ર પટલ પણ ના હોય ને. કોષ કેન્દ્ર જ ના હોય તો કોષ કેન્દ્ર પટલ હોય ના હોય, ગેરહાજર. ના બધા સુકોષ કેન્દ્રી છે એટલે બધા પાસે સુવિકસિત કોષ કેન્દ્ર છે તો બધામાં કોષ કેન્દ્ર પટલ હાજર છે. એવી રીતના આપણે લઈએ દૈહિક આયોજન. આ શેનું બનેલું છે? કોષીય. હજી બેક્ટેરિયા એક જ કોષીના બનેલા છે, એક કોષના. પ્રોટિસ્ટા પણ એક કોષના બનેલા હતા. તો એક્ઝામમાં પૂછાય એક કોષીય આદિકોષ કેન્દ્રીય કોષ તો જવાબ આવશે મોનેરા. એવી રીતના એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષ તો જવાબ આવશે પ્રોટિસ્ટા. નીટનો ક્વેશ્ચન PYQ. બરાબર. આ પૂછાય એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષ, સિંગલ કોષ છે પણ કોષ કેન્દ્ર છે તો પ્રોટિસ્ટા, સિંગલ કોષ છે પણ કોષ કેન્દ્ર નથી તો મોનેરા એટલે બેક્ટેરિયા. બરાબર. ફૂગની અંદર ધીમે ધીમે કોષો ઉદ્વિકાસ તરીકે એમને જો ઉદ્વિકાસની દ્રષ્ટિએ ગોઠવ્યું છે કે દુનિયાની અંદર પહેલા મોનેરા આવ્યું, પછી પ્રોટિસ્ટા આવ્યું, પછી ફૂગ આવ્યું, પછી વનસ્પતિ આવી, પછી પ્રાણી સૃષ્ટિ આવી.
આવી રીતના આખી દુનિયા ડેવલપ થયેલી છે. તો ફૂગની અંદર કોષો ભેગા થયા છે, બહુ જ કોષીય છે, પણ હજી અંગો એટલા બધા નથી બન્યા. શિથિલ પેશી છે, લૂઝ ટિશ્યુ બનેલી છે. કેવી બનેલી છે? લૂઝ ટિશ્યુ. બરાબર. અને વનસ્પતિની અંદર પેશીના અંગ બની ગયા છે. અને જ્યારે આપણા શરીરની અંદર પ્રાણીઓમાં કોઈ પણ પ્રાણીઓ લઈ લો, આપણે કે બીજા કોઈ અન્ય પ્રાણીઓ લઈ લો, પેશી અંગ અંગતંત્ર બની ગયું છે. આખી શરીરની કાયાનું નિર્માણ થઈ ગયું છે. બરાબર. હવે આપણે કયા કયા લક્ષણો લીધા? એને 5 લક્ષણો લીધા છે. કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન એટલે સુકાય આયોજન કહી શકીએ, દૈહિક આયોજન, અને 5મું છે પોષણની પદ્ધતિ. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હતા, કેટલાક બેક્ટેરિયા વિષમપોષી હતા. બરાબર. મોટાભાગના બેક્ટેરિયા વિષમપોષી હોય. એમાં કેટલાક મૃતોપજીવી હોય, કેટલાક પરોપજીવી હોય, એટલે સજીવ પર જીવન ગુજારે અને મૃત પદાર્થો પર જીવન ગુજારે. બરાબર. સ્વયંપોષીમાં 2 હતા, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. યાદ કરો, યુ બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા. બરાબર. એમાં 2 પ્રકારના બેક્ટેરિયા આપણે દેખ્યા હતા, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. આલ્ગલ બ્લૂમ. બરાબર. અને પ્રોટિસ્ટાની અંદર સ્વયંપોષી પણ હતા, વિષમપોષી પણ હતા. અને બંને પ્રકારનું નેચર ધરાવતું હતું યુગ્લીના. યુગ્લીના બંને પ્રકારનું નેચર ધરાવતું હતું. બરાબર. ક્રાઇસોફાઇટ ને ડાયનોફ્લાજેલેટ્સ બંને સ્વયંપોષી હતા. બરાબર. ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજેલેટ બંને સ્વયંપોષી હતા. અને જે સ્લાઇમ મોલ્ડ હતી એ મૃતોપજીવી હતી. સ્લાઇમ મોલ્ડ પોતે કેવી હતી? મૃતોપજીવી હતી. એટલે અહીંયા વિષમપોષીમાં મૃતોપજીવી પણ લખી શકાય, પરપોષી પણ લખી શકાય. ફૂગની વાત કરીએ, ફૂગ હંમેશા મૃતોપજીવી હોય, પરોપજીવી હોય, મૃતોપજીવી અને વિઘટક પણ હોય. અહીંયા વિઘટક પણ હોય, લખી શકાય. બરાબર. જો કેટલું બધું ટેબલમાં એડ કરવાનું થયું, એટલા માટે જ જો તમે આખી સૃષ્ટિ બધી ભણેલી હોય તો જ તમે આ ટેબલને વ્યવસ્થિત ડિફાઇન કરી શકો. વનસ્પતિ સૃષ્ટિ સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષી છે. એમાં અમુક વનસ્પતિ આપણે લખી હતી કીટભક્ષી હતી અને અમુક વનસ્પતિ હતી એ પરોપજીવી હતી. બરાબર. તમારે મને જણાવજો પરોપજીવી વનસ્પતિનું નામ શું છે. બરાબર. અને પ્રાણી સૃષ્ટિમાં વિષમપોષી, હોલોઝોઇક, પ્રાણીસમ કે મૃતોપજીવી છે. બરાબર. એટલે આર.એચ. વિટકરે 1969ની અંદર બહુ જબરજસ્ત ક્લાસિફિકેશન ડિફાઇન કર્યું લક્ષણોને આધારે. કોષ પ્રકાર, દૈહિક આયોજન, પહેલા કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન અને પોષણની પદ્ધતિ. બરાબર. હવે એના મુખ્ય માપદંડો કયા હતા? મુખ્ય માપદંડો કયા હતા? બરાબર. તો કે આ કોષ વાળી બધી વસ્તુ છે ને એ બધી એકમાં લઈ લઈએ. બરાબર. કોષ પ્રકાર, કોષ દિવાલ અને કોષ કેન્દ્ર પટલ. તેને કીધું કોષીય રચના. કોષીય રચના. બીજું આપણે લઈ લઈએ જ્યાં નામ હતું દૈહિક આયોજન. આ ત્રણને આપણે શેમાં મૂકી દીધી? કોષીય રચના. નીચેનું છે એનું નામ આપી દીધું દૈહિક આયોજન. શું નામ આપી દીધું? દૈહિક આયોજન. ત્રીજું આપણે લઈ લઈએ પોષણની પદ્ધતિ. ચોથું આપણે લઈ લઈશું મુખ્ય માપદંડો. આ લક્ષણો હતા, 5 લક્ષણો પૂછ્યા હતા, આ લખવાના. મુખ્ય માપદંડો કે તો આ લખવાનું. પ્રજનનનો પ્રકાર, લિંગી કરે છે કે અલિંગી. અને છેલ્લું લીધું એમને 1 2 3 4 5. બરાબર. અને 5મું લક્ષણ લીધું જાતિ ઉદ્વિકાસીય સંબંધીય. સંબંધો. આ મુખ્ય એના શું હતા? માપદંડ હતા. એ ક્યાં લખેલા છે? એનસીઈઆરટીમાં નીચે લખેલા છે. કોષ રચના, દૈહિક આયોજન. દૈહિક આયોજનની જગ્યાએ સુકાય આયોજન લખી શકાય. પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસીય સંબંધો. બરાબર. એના પછી વૈજ્ઞાનિક આવ્યો. બરાબર. 6 સૃષ્ટિ વર્ગીકરણ. શું આવ્યું? 6 સૃષ્ટિ વર્ગ. 5 સૃષ્ટિ પતી ગઈ ને, હવે 6ઠી સૃષ્ટિ આવી. હવે 6 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું હતું. બરાબર. કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિકે. પણ એને શું કર્યું ખબર છે? એને 3 ક્ષેત્ર બનાવી નાખ્યા. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ છે. બહુ ધ્યાનથી સમજો કે કાર્લ વુઝ હતો ને, એને શું કર્યું? 3 ક્ષેત્ર બનાવી નાખ્યા. કે એક તો બેક્ટેરિયા, એને શું કર્યું? બેક્ટેરિયાને 2 ભાગમાં વિભાજિત કરી નાખી. એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા હતા, એને નામ આપી દીધું આર્કી બેક્ટેરિયા. હે ને? એટલે આ ક્ષેત્રનું નામ આપી દીધું આર્કિયા. જે સામાન્ય બેક્ટેરિયા હતા એનું નામ આપ્યું પ્રોકેરિયા, આદિકોષ કેન્દ્રિક કોષ. પણ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાને અલગ કરી, એટલે બેક્ટેરિયાને 2 ભાગમાં વિભાજિત કરી નાખ્યા. એટલે 2 ક્ષેત્ર બની ગયા. અને અહીંયા આપણે યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રિક કોષ. એમાં 4 વસ્તુ હતી. કઈ? પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. આ 4 વસ્તુ હતી. બરાબર. એને અહીંયા 4 વસ્તુ મૂકી દીધી. એનું નામ આપી કલેક્ટિવલી એક નામ આપી દીધું. બરાબર. યુકેરિયોટિક. બરાબર. યુકેરિયોટા, પ્રોકેરિયોટા અને આર્કિયા. બરાબર. તેમાં પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. તો તમે આમ દેખો, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ 4 થઈ, આર્કી બેક્ટેરિયા 5 થઈ અને સામાન્ય બેક્ટેરિયા યુ બેક્ટેરિયા 6 થઈ. બરાબર. પ્રોકેરિયા, આર્કિયા અને યુકેરિયા. બરાબર. તમે આમ લખો ગૂગલ ઉપર, તમે સર્ચ મારો કે કાર્લ વુઝ ક્લાસિફિકેશન.
બરાબર, એને 3 ક્ષેત્ર વર્ગીકરણ આપ્યું હતું. 3 ડોમેન્સ. સૃષ્ટિથી પણ આગળ ક્ષેત્ર છે. બધી સૃષ્ટિનો સમાવેશ કરે તે ક્ષેત્ર બને. એટલે આપણે દેખીતું જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. સમુદાયની જગ્યાએ આપણે વિભાગ બોલાય, વનસ્પતિ હોય તો, પ્રાણી હોય તો સમુદાય બોલાય. અને સૃષ્ટિથી પણ આગળ છે, બરાબર, ક્ષેત્ર. એને 3 ડોમેન વર્ગીકરણ આપ્યું હતું. બરાબર, આવી રીતના બેક્ટેરિયા, યુકેરિયોટા અને આર્કિયા લખ્યું છે. ઓકે, આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા 3 ક્ષેત્ર બનાવી દીધા. કોણે? કાર્લ વુઝે. 3 ડોમેન અહીંયા આપણે મારી દઈએ. પરફેક્ટ. હવે આપણે દેખીએ કે હવે આગલા વર્ગીકરણની અંદર થયું શું, તો કે જેમાં આ લોકોએ શું કર્યું, જેટલા બી સાયન્ટિસ્ટ હતા ને એમાં લીલ લઈ લીધી, દ્વિઅંગી લઈ લીધી, ત્રિઅંગી લઈ લીધી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આપણે આગલા ચેપ્ટરમાં ભણીશું અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, અને સાથે ફૂગ. એટલે આ બધી ઉપર વનસ્પતિ છે. વનસ્પતિ અને ફૂગને એક સાથે મૂકી દીધી. કેમ? વનસ્પતિ અને ફૂગ તો બંને અલગ લક્ષણ ધરાવે છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. પણ આ લોકોને, બરાબર, કોષ દિવાલને આધારે શું કરી નાખ્યું? સાથે મૂકી. કોષ દિવાલના આધારે શું કરી? સાથે મૂકી દીધી. પછી ખબર પડી કે એવો ફૂગની કોષ દિવાલ તો કાઇટિનની બનેલી છે, બરાબર, એટલે ફૂગને અલગ કરી નાખી અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. પહેલા સાથે મૂકી હતી, પછી વનસ્પતિ સૃષ્ટિ અલગ કરી નાખી અને ફૂગ સૃષ્ટિ અલગ કરી નાખી. બરાબર. હવે આપણે આગળ દેખીએ. પછી એવી રીતના આપણે કહીએ એ લોકોએ શું કર્યું હતું? ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ એકચ્યુઅલી લીલ છે, પણ આ એકકોષીય છે. કેવી છે? એકકોષીય લીલ છે. તો એને પહેલા ક્યાં મૂકી હતી ખબર છે? પ્રોટિસ્ટામાં મૂકી હતી. શેમાં મૂકી હતી? પ્રોટિસ્ટામાં મૂકી હતી. બોલો, આવી ભૂલ કરી હતી. એકચ્યુઅલી આ લીલ છે. લીલ શેમાં મૂકી જોઈએ? લીલ શેમાં મૂકવી જોઈએ? વનસ્પતિમાં મૂકવી જોઈએ, પણ એમને શેમાં મૂકી દીધી? પ્રોટિસ્ટામાં મૂકી દીધી. અને એવી રીતના અમીબા અને પેરામીશિયમ એ પ્રોટિસ્ટા છે, પ્રોટોઝુઅન્સ. યાદ કરો, અમીબા અને પેરામીશિયમ આ છે અમીબીય પ્રોટોઝુઅન્સ, અને આ છે પક્સમલ પ્રોટોઝુઅન. બરાબર, શીખ્યા હતા ને પ્રોટિસ્ટાની અંદર. અને આ લોકોને પહેલા મૂક્યા હતા પ્રાણીમાં. કેમ? કારણ કે કોષ દિવાલ નથી, બરાબર, અને પ્રાણી તો બહુ કોષ કેન્દ્રીય છે, બરાબર. પછી એમને ખબર પડી, ઓ આ તો બધા એક કોષ કેન્દ્રીય છે અને શું કોષ કેન્દ્રીય છે, એટલે પાછી એ લોકોને પ્રોટિસ્ટામાં મૂકી. તો પહેલા પ્રાણી મૂકી હતી, પ્રાણીમાં ખસેડવામાં આવી હતી, પછી પ્રોટિસ્ટામાં મૂકી. અને ઓલા પહેલા એકચ્યુઅલી લીલમાં હતા, એમને પ્રોટિસ્ટામાં ખસેડ્યા, અને એકચ્યુઅલી આ પાછા લીલ છે એટલે પાછા લીલમાં ખસેડી દીધા. જોરદાર છે. એટલે આ જ પ્રકારે એનસીઈઆરટીમાં ડિટેલમાં વર્ણન કરેલું છે. આ પેરેગ્રાફ તમે જ્યારે પણ ફ્રી પડો ત્યારે તમે શાંતિથી વાંચજો, એટલે તમને ખબર પડી જાય કે આ શું કહેવા માંગે છે. એટલે આપણને જેમ જેમ ઉદ્વિકાસી સંબંધીઓ વિશે માહિતી હશે તેમ તેમ આપણે બદલાવ ભવિષ્યમાં કરતા રહીશું. બરાબર. એટલે માત્ર બાહ્યક રચના નથી દેખી, આપણે દેહ ધાર્મિક પણ દેખી છે, પ્રાજનનિકને સમાનતાઓ પણ ધ્યાનમાં રાખ્યું છે, અને સાથે જાતીય ઉદ્વિકાસી સંબંધો પણ આધાર રાખ્યો છે. ઉદ્વિકાસી સંબંધીઓ કેવી રીતના વિકાસ પામે છે. એટલે આ પ્રકરણની અંદર આપણે ઓલરેડી ભણી ગયા છીએ. આપણે ભણીશું એવું નહીં, ભણી ગયા છે. આપણે ઊંધું થઈ શરૂઆત કરી. બરાબર. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, વ્હિટેકરના વર્ગીકરણ અને લાક્ષણિકતાના આધારે. અને જ્યારે પણ તમે ફ્રી પડો એટલે પાછલા એમસીક્યુ તમારે સોલ્વ આઉટ કરવાના, અને એક્સરસાઇઝની અંદર તમને જે પણ આપેલું છે એ તમારે સોલ્વ કરવાનું, કે વિષમપોષી બેક્ટેરિયા શું છે, આર્કી બેક્ટેરિયા શું છે, ડાયટોસમાં કોષ દિવાલની પ્રકૃતિ શું છે, આલ્ગર બ્લૂમ શું છે, રેડ ટાઇડ શું છે. બરાબર. જેમ જેમ સમય ફેરફાર થતો ગેમ વર્ગીકરણ અત્યારના લેક્ચરની અંદર જે સમજાયું બધું જ તમારે લખવું પડશે. વિરોડ્સ વાયરસ કરતાં કેવી રીતના અલગ પડે છે. પ્રોટિસ્ટા પ્રજીવોના 4 જૂથોમાં વર્ગીકરણ કરો. અમીબીય, પક્ષમલ, કસાધારી અને બીજાણુધારી. સ્વયંપોષી, પોષણની પદ્ધતિ, પ્રજનન પ્રકાર, ફાઇકોમાઇટ અને બાયકોબાઇટનો અર્થ સમજાવો. યુગ્લિનરી લાક્ષણિકતા સમજાવો. વાયરસ સજીવ છે કે નિર્જીવ એ સમજાવો. બરાબર. વાયરસનો સંક્ષિપ્ત અહેવાલ આપો. વાયરસથી 4 રોગોના નામ લખો. આખું સ્વાધ્યાય તમારું ક્લિયર થઈ જાય. અને સાથે પણ જ્યારે ફ્રી પડો ત્યારે આ બહુ જ, બરાબર, સારાંશ વાંચવો જરૂરી છે. બરાબર. મેં સમજાવ્યું છે બધું જ આની અંદર મેં કવર કરી નાખ્યું છે, એટલે બહુ ધ્યાનથી સારાંશ વાંચજો. બરાબર. મિસ્ટેક કરતા નહીં. બરાબર. સારાંશ પણ વાંચવો જરૂરી છે નીટ માટે. સારાંશની કોપી પણ હું અહીંયા મૂકી દઉં છું, જેથી તમે નોટ્સ હશે તો તમે વાંચશો, બાકી તમે કોઈ વાંચવાના છો નહીં. બરાબર. આવા જ નવા વિડીયો સાથે મારી ચેનલ પર મળતા રહીશું. અહીંયા આપણે સંપૂર્ણ ચેપ્ટર નંબર 2 પૂરું કરેલું છે.
બરાબર. અને દરેક વિડીયોની અંદર તમે કોમેન્ટ મૂકી શકો છો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.